મિત્રો, અત્યાર સુધી તમે કોઈ પણ પૂજાપાઠ કે વિધિ વિધાન નથી કરી શક્યા તો તમે આ એક લીંબુનો ઉપાય કરી તમે તમારા નસીબના બંધ દરવાજા હોય એ તમે ખોલી શકો છો। આખી દુનિયામાં જો કોઈ દિવસમાં દિવસ હોય તો શનિવારનો, વારમાં જો વાર હોય તો શનિવાર, હનુમાન દાદાનો દિવસ એટલે શનિવાર, અને શનિવારના દિવસે તમે આ એક લીંબુનો ઉપાય કરવાનો ભૂલશો નહીં। છેલ્લી ઘડીએ જો તમે ચૂકી ગયા તો તમારા જીવનમાં જે ચમત્કાર થવાનો મોકો તમારા હાથમાં હશે એ નીકળી જશે। આ કોઈ સામાન્ય બાબત નથી। તમે તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની અંતિમ તક છે। તો મિત્રો, આ ઉપાય તમે શનિવારના દિવસે તમે કરી શકો છો। તમે હેરાન રહી જશો, તમે પરેશાન થઈ જશો કે અચાનક જ આવું બધું શુભ કઈ રીતે થવા લાગ્યું। આમ તો ઘણા લોકો છે ને એ શનિવારના દિવસે બહુ સામાન્ય રીતે આખો દિવસ પસાર કરી નાખે છે, પણ એ લોકો જાણતા નથી કે હનુમાનજીનો આ દિવસ કેટલો શક્તિશાળી હોય છે, કેટલો શુભદાયક હોય છે અને આપણા જીવનમાં કેટલો સારો એવો ફળ આપવાની તાકાત ધરાવે છે। શનિવારનો દિવસ બહુ પુણ્યશાળી દિવસ હોય છે, શક્તિશાળી હોય છે। વર્ષોના વર્ષો વીતી જાય અને જો તમે આ દિવસને ન સમજી શકો અને એના પ્રમાણે તમે પૂજાપાઠ ન કરી શકો તો આ દિવસે તમે કોઈ પણ પ્રકારનું ફળ પામી શકતા નથી। સારામાં સારું ફળ મેળવવું હોય તો શનિવારના દિવસે એટલે કે હનુમાનજી દાદાના દિવસે તમે સારું એવું ફળ પ્રાપ્ત કરી શકો છો। તમારી બધી મનોકામના જલ્દીથી જલ્દી પૂરી થાય છે, કારણ કે હનુમાનજીની કૃપા જો તમને મળી જાય અને એમાંય પાછો જો તમે આ લીંબુનો ઉપાય કરી અને આ રીતે જો તમે કરશો તો 100% નહીં પણ 1000% તમારા જીવનમાં તમે જે ધારી રહ્યા છો એવું પરિણામ તમે બહુ ઝડપથી મેળવી શકશો। હવે આ ઉપાય કોણ કરી શકે? આ ઉપાય કયા સમયે થાય? આ ઉપાય કરવાથી જીવનમાં શું લાભ થાય એ આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા, જય શ્રી રામ જરૂર તમે કોમેન્ટમાં લખજો અને હું આશા રાખું છું કે તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો એવી ગુરુદેવને મા ભગવતે કુળદેવીને હું પ્રાર્થના કરું છું। મિત્રો, તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મિત્રો, આ ઉપાય મોટી બહેનો, ઘરમાં માતાઓ હોય તે કરી શકે છે અથવા પુરુષો પણ કરી શકે છે, પણ ઘરમાં કોઈ પણ એક સભ્ય આ ઉપાય કરી શકે છે, જે મોટા હોય તે। અને આ ઉપાય તમે ઘરના બહારના ભાગમાં રહી સાંજના સમયે સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે સૂર્યાસ્ત થાય, સૂર્ય આથમવાનો હોય એ સમયે તમે 6 વાગ્યા 7 વાગ્યાના સમયગાળા દરમિયાન કરી શકો છો। શનિવારના દિવસે એટલે કે શનિવારની સાંજે આ ઉપાય તમે કરી શકો છો। મોટી બહેનો, મોટી માતાઓ કે મોટા પુરુષો, ઘરના જે વડીલો હોય તે આ ઉપાય કરી શકે છે શનિવારના સાંજના સમયે। માત્ર તમારે એક લીલા કલરનું લીંબુ લેવાનું છે, ન પીળું હોવું જોઈએ કે ન ડાઘવાળું। તમારે એ લીંબુને કાળા કપડામાં લેવાનું છે અને જે બોલપેન હોય જે કાળા કલરની, એનાથી તમારા જીવનને જે શત્રુઓ હોય, જે તમને નડતર હોય કે જે તમારા જીવનમાં તકલીફ હોય એના ઉપર એક કાળી બોલપેનથી લખી દેવાનો છે। અથવા કોઈ તમને ખ્યાલ ન હોય, ફક્ત શત્રુઓ લખી, તમને કોઈ નામ ન આવડતું હોય તો શત્રુઓ લખી દેવાનો। એટલે ધંધામાં કોઈ શત્રુ હોય, કોઈ તમારા જીવનમાં અડચણ હોય, તમારો ધંધો ન ચાલતો હોય, તમારા ઘરમાં કષ્ટ, દુઃખ, વિઘન આવતા હોય,
તો આ બધું એક શત્રુ માફક જ ગણાય. તમને માનસિક ચીડિયાપણું રહેતું હોય, ઘરમાં અકાળે ઘણા બધા ક્લેશ કંકાસ ઝઘડા થતા હોય, બીમારીઓ આવતી હોય, એકેય દિવસનું દવાખાનું ના મળતું હોય, કળતરા થતી હોય શરીરમાં, મગજ ઉપર હાડકાં દુખાવા, આ બધાનો જ એક જ ઉપાય છે, એટલે શત્રુ. આપણા જીવનનો કોઈ શત્રુ હોય એટલે શત્રુ જ લખવાનો. આ લખીને તમારે એક લીંબુ અને બોલપેન લખીને એ લીંબુને તમારે પોટલી બાંધી દેવાની છે. હવે ઘરની બહાર જે જમીન હોય, બહારના ભાગમાં ત્યાં નાનકડો ખાડો ખોદી, ખાડો એટલે કોઈ પણ પ્રકારથી તમારે એનો ખાડો ખોદી દેવાનો છે અને ત્યાં આગળ જઈ અને હનુમાનજી દાદાનું નામ લેવાનું છે. હનુમાનજી દાદાનું નામ લઈ તમે એ લીંબુને એ ખાડામાં દાટી દેજો. જો તમને શત્રુનું નામ હોય તો નામ લેજો, ના આવડતો હોય તો શત્રુ બોલજો, જે તકલીફ હોય તમે જણાવજો. એ રીતે તમે હનુમાનજીનું નામ લઈ 3 વખત હનુમાન દાદા, હનુમાન દાદા, હનુમાન દાદા, જે કષ્ટ હોય, જે દુઃખ હોય એનું નિવારણ કરજો, અમારા નસીબના દરવાજા ખોલજો, જીવનમાં સુખ શાંતિ કરજો. એવા તમારા જે ભાવ, તમારી જે ભક્તિ હશે, તમારો જેવો શરીરનો અભાવ હશે, વિચારસરણી હશે, એવા ભાવથી તમે હનુમાનજીને યાદ કરીને એ લીંબુને દાટી દેજો. ત્યારબાદ તમે ઘરે આવી હાથ પગ ધોઈ તમે તમારા કુળદેવીને અથવા તમારા પિતૃઓને જે નિત્ય સેવા પૂજા પાઠ કરતા હોય એ કરજો. અને સવારમાં દિવસ ઉગે એટલે વળી પાછું એ ખાડા સામું તમારે જોવાનું નથી. ધીમે 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 જેમ સૂર્યોદય થાય એમ તમારા જીવનમાં બીજા દિવસે અજવાળું થવા લાગશે. પણ આ અજવાળું તમે ધીમે ધીમે થશે. તરત જ તમે એમ કહેશો કે મારા બંધ નસીબના દરવાજાના કેમ ન ખુલ્યા, પણ અજવાળું ધીમે ધીમે થાય મિત્રો, એટલે હનુમાનજીની કૃપા ધીમે ધીમે થશે અને તમારા જીવનમાં સુખ શાંતિનો છાંયડો ધીમે ધીમે પ્રસરશે. એવી આશા રાખું છું કે આ ઉપાય તમે શનિવારના દિવસે હનુમાનજીનું નામ લઈ કરજો. શ્રીરામ, ભોળાનાથ, તમારા કુળદેવી, આ બધાની કૃપા તમને મળે એવા આશયથી જય ગુરુદેવ, જય માતાજી.